હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે માર્વેલ ગુજરાતીમાં. આઈ હોપ તમે આપણા વિડીયો જોતા હશો અને તમને આપણા વિડીયો ગમતા પણ હશે. પણ આજનો આપણો જે ટોપિક છે એ કોમેડી વિડીયોને રિલેટેડ નથી. એકચ્યુઅલી તમારા તરફથી, મતલબ કે અમારા સબસ્ક્રાઇબર્સ તરફથી ઘણા બધા એવા ક્વેશ્ચન્સ આવે છે કે તમે ચેનલ કઈ રીતે ખોલી, ચેનલ કેવી રીતે ખોલવી, કેટલા સોફ્ટવેર યુઝ કરો છો, પીસી યુઝ કરો છો કે નહીં, ડબિંગ કઈ રીતે કરો છો. અને અમારી ઈચ્છા હોય છે કે અમે તમારા બધા જ સવાલોનો જવાબ તમને આપીએ, પણ એક સાથે આટલા બધા પ્રશ્નોનો જવાબ આપવો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જાય છે. એટલા માટે અમારી જે ટીમ છે એને એક બહુ મસ્ત વિચાર કર્યો કે જે ક્વેશ્ચન્સ છે એને ભેગા કર્યા અને એવા 10 પોઈન્ટ અમે નીકાળ્યા કે જેની અંદર તમારા મોટા ભાગના બધા જ પ્રશ્નોનો જવાબ તમને મળી જશે. તો આજનો આપણો જે વિડીયો છે દેટ ઇઝ વન એન્ડ ઓનલી. આવો વિડીયો આપણી ચેનલ પર ફરી કદી નહીં આવે. આ છે અમારા તરફથી તમારા માટે ટેકનિકલ સપોર્ટ કે જેનાથી તમે તમારી ચેનલને આગળ વધારી શકો અને એક સક્સેસફુલ યુટ્યુબર બની શકો. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને છેલ્લે તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, નીચે મસ્ત મજાની કોમેન્ટ કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને આપણી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. પોઈન્ટ નંબર 1, યુટ્યુબ ચેનલ ખોલવી જોઈએ કે નહીં? ઓકે, તો આનો આન્સર એકચ્યુઅલી બહુ જ સિમ્પલ છે. યુટ્યુબને જો તમે શોખ તરીકે લેતા હોય તો તમારે કદી સક્સેસફુલ યુટ્યુબર બની શકવાના નથી. યુટ્યુબ ઇઝ ઓલ્સો અ જોબ. એને તમે પાર્ટ ટાઈમ કરી શકો છો અથવા ફૂલ ટાઈમ કરી શકો છો. દેટ ઇઝ યોર ચોઇસ. પણ યુટ્યુબને તમારે જોબની જેમ જ લેવી જોઈશે, તો જ તમને આમાંથી ઇન્કમ જનરેટ થશે. તો જો તમે યુટ્યુબ કોઈનું જોઈને ખોલતા હોય, મતલબ દેખા દેખીને આને આવું કર્યું તો ચલો હું પણ કરું, આ આવું સારું ડબિંગ કરે છે ચલો હું પણ કરું, તમારી ચેનલ નહીં ચાલે. તમારો ગોલ ખાલી અને ખાલી પૈસા કમાવાનો છે કે ચાલો કાલે યુટ્યુબ ચેનલ ખોલી દઉં અને 1 મહિનાની અંદર 2 લાખ રૂપિયા કમાઈ નાખવા છે, તમારી ચેનલ નહીં ચાલે. તમારી પાસે ઇનફ ટાઈમ નથી, તમારી પાસે બહુ બિઝી શેડ્યુલ છે અને તમારી ઈચ્છા છે કે જ્યારે 2 મહિનામાં એકાદ વિડીયો નાખી દઈશું બનાવીને, અથવા અહીંથી ઉપાડીને નાખી દઈશું. તમારી પાસે યુટ્યુબને આપવા માટે ઇનફ ટાઈમ નથી તો પણ તમારી ચેનલ નહીં ચાલે. પણ જો તમારી પાસે સાચું ટેલેન્ટ છે, તમારી પાસે કંઈક એવું ટેલેન્ટ છે જે યુનિક હોય, હું કહીશ કે 10,000 માંથી એક માણસ જોડે જ એવું ટેલેન્ટ હોય, તો તમે તમારી ચેનલ ખોલી શકો. ચેનલ ખોલવા માટે 2 બહુ મહત્વના ટૂલ અથવા હથિયાર કહું તો એક છે પેશન અને બીજું છે ડેડિકેશન. આ બંને વગર તમારી ચેનલ જરાય પણ નહીં ચાલે. ઓકે, હવે તમે ડિસાઈડ કરી લીધું છે કે તમારી પાસે ટેલેન્ટ પણ છે, પેશન પણ છે અને ડેડિકેશન પણ છે, તો તમે ચેનલ ખોલવા તૈયાર છો અને તમારે ચેનલ ખોલવા માટે બીજું કંઈ નથી જોઈતું. પોઈન્ટ નંબર 2, ચેનલ કેવી રીતે ખોલવી? તમારે ખાલી અને ખાલી જોઈએ છે એક ગૂગલ એકાઉન્ટ. જો તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોય, મતલબ કે જીમેલ આઈડી હોય, તો ખોલો youtube.com અને જો લોગિન ના કરેલું હોય તો લોગિન કરી લો. એના પછી તમે જેવું વિડીયો અપલોડ કરવાનો ટ્રાય કરશો એવું તરત જ, જો ચેનલ નહીં બનેલી હોય તો તમને ચેનલનું નામ અને બ્રાન્ડિંગ એક્સેટ્રા તમને પૂછશે, જે તમે આપી દેશો એટલે તમારી ચેનલ ઓટોમેટિકલી ક્રિએટ થઈ જશે. તમારે વધારે કંઈ જ નથી કરવાનું. અને તમારા વિડીયોઝ અને કન્ટેન્ટ એકવાર અપલોડ થાય એના પછી કઈ રીતે હેન્ડલ કરવા, તો એ તમને ક્રિએટર સ્ટુડિયોમાંથી મળશે, જેની લિંક છે studio.youtube.com. એની અંદર જઈને તમે તમારી આખી યુટ્યુબ ચેનલને હેન્ડલ કરી શકો છો, જેને યુટ્યુબનું બેક સ્ટેજ પણ કહેવામાં આવે છે. બેક સ્ટેજ મતલબ સ્ટેજની પાછળ રહીને જે લોકો ઓપરેટ કરતા હોય આખું નાટક, એને કહેવાય એ જગ્યાને કહેવાય બેક સ્ટેજ. ઓકે, તો studio.youtube.com ધેટ ઇઝ યોર બેક સ્ટેજ, જ્યાંથી તમે આખી યુટ્યુબ ચેનલને ઓપરેટ કરી શકો છો. તમારે કયો વિડીયો રાખવો છે, કયો ડિલીટ કરવો છે, કોનું નામ બદલવું છે, કોની થંબનેલ ચેન્જ કરવી છે, એક્સેટ્રા બધું. હવે પોઈન્ટ નંબર 3, તમે યુટ્યુબ ચેનલ ખોલી દીધી, તમે સરખી રીતે ઓપરેટ કરી રહ્યા છો, પણ હવે તમારી પાસે ક્વેશ્ચન છે કે લેપટોપ લેવું કે ફોનથી કામ ચલાવવું. આનો આન્સર એટલો ઇઝી નથી. એકચ્યુઅલી ઇટ ડિપેન્ડ્સ. તમારું કામ કેવું છે, તમારે કઈ ટાઈપના વિડીયોઝ અપલોડ કરવાના છે. શું તમારે ખાલી અને ખાલી શૂટ કરવાના છે અને એને થોડું ઘણું કટ પેસ્ટ કરીને એડિટ કરીને એને ચડાવી દેવાના છે, તો તમારો સ્માર્ટફોન ઇનફ છે. તમારે એક્ટિંગના વિડીયોઝ બનાવવા છે જેમાં સાઉન્ડની બહુ જરૂર નથી, તો તમારો ફોન ઇનફ છે. પણ જો આનાથી સેજ પણ વધારે એડિટિંગની તમારે જરૂર હોય, જેમ કે લોગો કે નાનકડું સબસ્ક્રાઇબ અપીલ આવીને જતી રહે એક્સેટ્રા, તો આવા બધા કેસીસની અંદર તમારી જોડે લેપટોપ હશે તો તમારું કામ બહુ જ ઇઝી થઈ જશે. અને અમુક કેસીસની અંદર યુટ્યુબ ક્રિએટર સ્ટુડિયોને ઓપરેટ કરવા માટે પણ લેપટોપ હોવું બહુ જ જરૂરી છે. પોઈન્ટ નંબર 4, કયા સોફ્ટવેર્સ યુઝ કરો છો? એકચ્યુઅલી આનો આન્સર અમે બહુ જ બધી વખતે આપેલો છે અને marvelgujarati.com જે આપણી સાઇટ છે જેની ઉપર પણ આનો આન્સર આપેલો છે. અમે એકચ્યુઅલી 5 સોફ્ટવેર યુઝ કરીએ છીએ વિડીયો માટે. Adobe Premiere, જેની અંદર વિડીયો કટિંગ, સિક્વન્સિંગ, ટેક્સ્ટ મોશન અથવા કોઈ ટ્રાન્ઝિશન, એવા બધા જ કામ એની અંદર થાય છે, જેને કહી શકાય છે વિડીયો એડિટિંગ. બીજું જે સોફ્ટવેર છે એ છે Adobe After Effects.
એની અંદર અમે અમારા કોઈ પણ પ્રકારના લોગોનું એનિમેશન અથવા બીજું નાનામાંનું કોઈ પણ એનિમેશન કરવું હોય તો એ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. જો કે એનિમેશન માટે બીજા ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે, પણ અમારો જેટલો યુઝ છે એના માટે Adobe After Effects ઇઝ મોર ધેન ઇનફ, અને હું સજેસ્ટ કરીશ કે એ જ સોફ્ટવેર વાપરવું જોઈએ. થર્ડ નંબરનું જે સોફ્ટવેર અમે યુઝ કરીએ છીએ એ છે Adobe Photoshop, જેની અંદર અમે કોઈ ફોટો ઉપર એડિટિંગ કરીએ છીએ. મોટા ભાગના જે અમારા થંબનેલ્સ છે એ ફોટોશોપની અંદર બનેલા છે. મતલબ કે એક ફોટો ક્લિક કર્યો ને એની અંદર કંઈ પણ એડિટિંગ કરવું છે તો ફોટોશોપથી સારામાં સારું બીજું કોઈ સોફ્ટવેર અવેલેબલ નથી. ચોથા નંબરનું જે સોફ્ટવેર છે એ છે Adobe Illustrator. આ સોફ્ટવેરનો ઉપયોગ પણ ફોટો બનાવવા માટે થાય છે, કોઈ ઇમેજ બનાવવા માટે થાય છે, પણ ઝીરોમાંથી કંઈક ક્રિએટ કરવું હોય, કોઈ ગ્રાફિક્સ ક્રિએટ કરવું હોય, કોઈ પોસ્ટર બનાવવું હોય, કોઈ અમારે કોમ્પોનેન્ટ જોઈતા હોય જેને અમારે વિડીયોમાં મૂકવા છે અથવા અમારા થંબનેલમાં મૂકવા છે, તો એવા બધા કોમ્પોનેન્ટ્સ અમને ઇલ્યુસ્ટ્રેટરમાં ઇઝીલી બનાવતા ફાવે છે. અમારા બધા જ પોસ્ટર અમે ઇલ્યુસ્ટ્રેટરમાં જ બનાવીએ છીએ. અને પાંચમા નંબરનું અને ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોફ્ટવેર જે માર્વેલ ગુજરાતી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે Adobe Audition, જેની અંદર બધા જ પ્રકારના સાઉન્ડ રેકોર્ડિંગ અને સાઉન્ડ ઉપર થતા એડિટિંગ અને વોઇસ ઓવર એની અંદર અમે કરીએ છીએ. અને સાઉન્ડ માટે એનાથી બીજું સારું બીજું કોઈ જ સોફ્ટવેર નથી. જો તમારે ઇઝી સોફ્ટવેર્સમાં જવું હોય તો Audacity તમે વાપરી શકો છો, પણ એની અંદર ડબિંગ કરવું લોઢાના ચણા ચાવવા જેવી વસ્તુ છે, ઇમ્પોસિબલ છે, બીકોઝ ફીચર્સ બહુ જ ઓછા છે. નાના બાળકો માટેનું સોફ્ટવેર છે જે રમવા માટે યુઝ કરી શકો છો તમે, મજાક મસ્તી માટે, પણ પ્રોફેશનલ કામ માટે, યુટ્યુબ ચેનલ માટે કદી આવા સોફ્ટવેરનો ઉપયોગ ના કરશો. તમારે પેઇડ સોફ્ટવેર જ વાપરવા જોઈએ. જે આ 5 સોફ્ટવેર અમે તમને સજેસ્ટ કર્યા: પ્રીમિયર, આફ્ટર ઇફેક્ટ, ફોટોશોપ, ઇલ્યુસ્ટ્રેટર અને ઓડિશન. નંબર 5, લેપટોપ લઈ લીધું, તમારી ચેનલ મસ્ત ચાલી રહી છે, પણ હજી તમે સક્સેસફુલ યુટ્યુબર નથી બન્યા. એટલે હું કહીશ કે 1 લાખ સબસ્ક્રાઈબર હજી તમારા નથી થયા. આ થવામાં કેટલો ટાઈમ લાગે? એકચ્યુઅલી બહુ અલગ અલગ ટાઈમ લાગતા હોય છે. અમારે 1 લાખ થવા માટે ઘણો બધો ટાઈમ લાગ્યો હતો, પણ એટલો બધો ટાઈમ કદાચ તમને ના પણ લાગે. અમારો એક્સપિરિયન્સ એમ કહે છે કે ઓછામાં ઓછું 1 વર્ષ લાગી જતું હોય છે એક સક્સેસફુલ યુટ્યુબર બનવા માટે. મતલબ 1 વર્ષ સુધી તમારે ઇન્કમની એક્સપેક્ટેશન દિલમાં નથી રાખવાની કે મને પૈસા આવશે. તમારે ખાલી અને ખાલી ફ્રિકવન્ટલી કામ કરે જવાનું છે. જો વચ્ચે થાકી ગયા, હારી ગયા તો નહીં ચાલે. 1 વર્ષ પછી તમને તમારી ઇન્કમ આવવાની ચાલુ થશે ને એ પણ ધીમે ધીમે. એક સાથે બહુ બધા પૈસા તમને નહીં મળે. પોઈન્ટ નંબર 6, સબસ્ક્રાઇબર્સ કઈ રીતે વધારવા. એકચ્યુઅલી સબસ્ક્રાઇબર્સ વધારવાના બહુ બધા નુસ્ખા લોકો કહેતા હોય છે, પણ એ બધા ટેમ્પરરી નુસ્ખા છે ને. એનાથી તમને ઓર્ગેનિક સબસ્ક્રાઇબર્સ નહીં મળે. એવા સબસ્ક્રાઇબર મેળવવા માટે મારી જોડે ખાલી અને ખાલી 2 ટેકનિક્સ છે. એ મારો એક્સપિરિયન્સ છે કે આ 2 ટેકનિક સિવાય બીજી કોઈ પણ ટેકનિક તમને 100% ઓર્ગેનિક સબસ્ક્રાઇબર્સ નહીં આપી શકે. અને એમાંનો એક છે, સૌથી પહેલાં તો તમે સબસ્ક્રાઇબર્સને યાદ કરાવો વિડીયોમાં, તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને પોઈન્ટ નંબર 2, એ લોકો સબસ્ક્રાઇબ તો જ કરશે જો એમને તમારું કન્ટેન્ટ ગમશે. તો પોઈન્ટ નંબર 2 છે ક્વોલિટી. પોઈન્ટ નંબર 1 એમને યાદ કરાવો, પોઈન્ટ નંબર 2 છે ક્વોલિટી. આ બંનેથી જ તમે તમારા સબસ્ક્રાઇબર્સ વધારી શકશો. જો તમારી ચેનલમાં ક્વોલિટી વિડીયોઝ નહીં હોય, એવા વિડીયોઝ નહીં હોય જે માર્કેટના બીજા વિડીયોઝને સારી કોમ્પિટિશન આપે છે, તો લોકો તમારી ચેનલને કદી સબસ્ક્રાઇબ નહીં કરે. તો એવા વિડીયો બનાવો જે યુનિક હોય, તમારા જેવું બીજું કોઈ ના કરી રહ્યું હોય, અથવા જો બીજા તમારા જેવું કરી રહ્યા છે તો તમે એ બધામાં સૌથી બેસ્ટ હોય અથવા ટોપ 5માં હોય, રાઈટ? પોઈન્ટ નંબર 7, વ્યૂઝ કઈ રીતે વધારવા. આનો આન્સર એકચ્યુઅલી થોડો ટ્રિકી છે, જેનો એક જ વર્ડમાં આન્સર આપવું તો થશે SEO, જેનો મતલબ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. હવે સૌથી પહેલા તમને સમજાવી દઉં કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન શું છે. તો તમારું જે ટાઇટલ છે, તમારું જે ડિસ્ક્રિપ્શન છે, તમારા જે કીવર્ડ્સ છે, એ બધા એવા હોવા જોઈએ કે જેનાથી તમે યુટ્યુબના સર્ચ રિઝલ્ટમાં ટોપ ઉપર આવો અથવા યુટ્યુબના સજેશનમાં ટોપ ઉપર આવો. આ બહુ જ ધીમી પ્રોસેસ છે. એક જ રાતની અંદર તમારા વિડીયો ટોપ ઉપર નહીં આવી જાય. એના માટે બહુ જ બધું રિસર્ચ જોઈએ છે. અને SEO એ નાનકડી ફિલ્ડ નથી, એ બહુ જ મોટી ફિલ્ડ છે. SEOના આખાને આખા કોર્સ અવેલેબલ છે. માર્કેટિંગની અંદર આખાને આખા સબ્જેક્ટ SEO ઉપર ડેડિકેટેડ હોય છે. તો એકચ્યુઅલી ડિફિકલ્ટ છે પણ ઇમ્પોસિબલ નથી. જો તમારી પાસે ડેડિકેશન હશે તો તમે 100% SEO શીખી જશો. અને SEO શીખવા માટેનું સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે YouTube પોતે. YouTube પર ખાલી સર્ચ કરો કે હાઉ ટુ સેટ YouTube SEO, એટલે તમને ઢગલાબંધ ટ્યુટોરિયલ મળી જશે જે તમને શીખવાડશે કે SEO કઈ રીતે સેટ કરવું, જેનાથી તમે તમારા વિડીયોને ટોપ ઉપર લાવી શકો છો અને તમારા વ્યૂઝ વધારી શકો.
પોઈન્ટ નંબર 8, માર્કેટિંગ. હવે જે વ્યૂઝ વધારવાની સ્ટ્રેટેજી છે, જે સબસ્ક્રાઇબર્સ વધારવાની સ્ટ્રેટેજી છે, એ બંનેથી એકદમ ઇન્ડિપેન્ડન્ટ કોઈ ફીલ્ડ હોય તો એ છે માર્કેટિંગ, જે બહુ જ જરૂરી છે. બીકોઝ જો દિખતા હૈ વહી બિકતા હૈ, એ તમે સાંભળ્યું છે. જો દિખતા હૈ વહી બિકતા હૈ, મતલબ કે માર્કેટિંગ બહુ જ જરૂરી છે. તમારી પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવી બહુ જરૂરી છે. લોકો સુધી એકવાર પહોંચી તો લોકો એને ક્લિક કરવા માટે મજબૂર થવા જોઈએ એવું એટ્રેક્ટિવ એનું કવર હોવું જોઈએ. તો માર્કેટિંગમાં બે વસ્તુ છે. એક તો છે પેઇડ પ્રમોશન, તમે કોઈને પૈસા આપીને વસ્તુ પ્રમોટ કરાવી શકો છો, અને એક વખત તમારી પ્રોડક્ટ કોઈની સુધી પહોંચી, કોઈના સર્ચ રિઝલ્ટમાં એ વસ્તુ તમારી દેખાઈ, તમારો વિડીયો દેખાયો, તો લોકોને ઈચ્છા થવી જોઈએ કે લાય આના ઉપર ક્લિક કરીને જોઈ લઈએ કે આની અંદર શું છે. તો તમારું થંબનેલ, તમારું જે કવર ફોટો છે એટલો એટ્રેક્ટિવ હોવો જોઈએ કે લોકો એના ઉપર ક્લિક કરવા માટે મજબૂર થઈ જાય. પણ હા, આની અંદર કોઈને ચીટ નથી કરવાનું. તમારા વિડીયોની અંદર કંઈ જ કન્ટેન્ટ ના હોય ને તમે એવું થંબનેલ મૂકી દીધું હોય કે પૃથ્વી ઉપર એલિયન આવી ગયા છે અને એક્સેટ્રા લોકો ક્લિક કરે અને પછી ડિસલાઇક કરીને જતા રહે, તો તમારી ચેનલ ઓલવેઝ નીચે જ પડતી જશે. તમારી ચેનલ કદી આગળ નહીં વધે. લોકો એના ઉપર ક્લિક કરે એના પછી જ્યારે વિડીયો જોવે ત્યારે એમને સેટિસ્ફેક્શન થવું જોઈએ કે હા, જે રીતનું થંબનેલ હતું એ પ્રમાણેનું અંદર કન્ટેન્ટ હતું. ક્વેશ્ચન નંબર 9, જે મોસ્ટ અબેટેડ ક્વેશ્ચન છે કે ડબિંગ કઈ રીતે કરવું. તો આ ક્વેશ્ચનનો આન્સર હું તમને 4 પોઈન્ટમાં આપવા માંગીશ. 4 એવી વસ્તુઓ છે જેની ડબિંગ કરવા માટે જરૂર પડે છે. નંબર 1, બેસ્ટ સોફ્ટવેર. જે મેં તમને સજેસ્ટ કર્યું, Adobe Audition, એ ડબિંગ માટે સૌથી પરફેક્ટ સોફ્ટવેર છે. પોઈન્ટ નંબર 2, એ છે બેસ્ટ ક્વોલિટી માઇક. સારામાં સારું કન્ડેન્સર માઇક હોવું જોઈએ જેની અંદર તમે ડબિંગ કરી શકો. આવું માઇક કે ફોનનું માઇક એના માટે ઇનફ નથી. પોઈન્ટ નંબર 3, એડિટિંગની તમારી પાસે સ્કિલ હોવી જોઈએ. તમારી પાસે સોફ્ટવેર છે, માઇક છે, પણ તમને સાઉન્ડ એડિટિંગ કરતા નથી આવડતું તો નહીં ચાલે. તમે યુટ્યુબ પર ટ્યુટોરિયલ્સ જોઈ શકો છો અને ધીમે તમારી સ્કિલ્સને ડેવલપ કરી શકો છો સાઉન્ડ એડિટિંગની. અને લાસ્ટ છે પોઈન્ટ નંબર 4, તમારી પાસે ડબિંગનું નોલેજ હોવું જોઈએ કે ડબિંગ કઈ રીતે થાય છે, વોઇસ ઓવર કઈ રીતે થાય છે. સાઉન્ડ એડિટિંગના નોલેજથી ડબિંગનું નોલેજ નથી મળતું. સાઉન્ડ એડિટિંગ આખી અલગ વસ્તુ છે, પણ વોઇસ ઓવરનું નોલેજ આખી અલગ વસ્તુ છે. બીકોઝ વોઇસ ઓવર કરતી વખતે બહુ જ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે, જેમ કે ફેસના એક્સપ્રેશન, ડાયલોગની લેન્થ, ડાયલોગ ડિલિવરી, એની ફિલિંગ, એના સિવાયના એક્સ્ટ્રા સાઉન્ડ, એક્સ્ટ્રા મ્યુઝિક્સ. ઓકે, તો આ નોલેજ પણ તમને યુટ્યુબ પરથી મળી રહેશે. થોડીક રિસર્ચ કરવું પડશે, પણ 2-3 વર્ષની અંદર તમે જો મહેનત કરશો તો પોતાની સ્કિલ્સને આરામથી ડેવલપ કરી શકશો. ઓકે, અને એ ક્વેશ્ચન જેની માટે કદાચ તમારામાંથી 90% લોકો અહીંયા હાજર હશે કે યુટ્યુબમાં પૈસા કેવી રીતે મળે છે અને કેટલા મળે છે. આનો આન્સર આપવાની શરૂઆત હું તમને ખાલી એક જ સેન્ટેન્સથી કરીશ કે તમારે જો પૈસા કમાવા હોય તો ડબિંગ જેવી ફિલ્ડમાં આવવું નહીં. અમારી ફિલ્ડની અંદર પૈસા નથી. અમે એક્સ્ટ્રા પ્રમોશન કરીને થોડા ઘણા પૈસા કમાઈએ છીએ અને એફિલિએટ માર્કેટિંગ કરીને થોડા ઘણા પૈસા કમાઈએ છીએ, પણ યુટ્યુબથી અમારી ઇન્કમ બહુ જ ઓછી છે. તો એવું કોઈ કન્ટેન્ટ બનાવો જે 100% તમારું હોય, બરાબર. જેમ કે એક્ટિંગના વિડીયોઝ બનાવો, પ્રોડક્ટના રિવ્યૂઝ કરો, પણ આ ટાઈપના વિડીયોઝ ઓલરેડી બહુ જ બધા છે. તો પોતાનો કોઈક નવો આઈડિયા લાવો અને એના વિડીયો બનાવો તો 100% તમારી ચેનલ ચાલશે અને એમાંથી તમને પૈસા પણ મળશે. હવે આમાં પૈસા કેવી રીતે મળે? તો તમે ઘણી બધી અફવાઓ સાંભળી હશે કે 10 સબસ્ક્રાઇબર્સના આટલા મળે, 1 સબસ્ક્રાઇબર્સના આટલા મળે, 1000 વ્યૂના આટલા મળે. બધી જ ખોટી વાતો છે. યુટ્યુબમાંથી પૈસા ત્યારે જ મળે છે જ્યારે યુટ્યુબના વિડીયો ઉપર એડવર્ટાઇઝમેન્ટ શો થાય. દાખલા તરીકે તમે એવું વિચારો કે કોઈ મેઇન હાઈવે ઉપર તમારું ઘર છે, બરાબર, અને એ હાઈવે ઉપરથી ડેલીના 10,000 વ્હીકલ્સ પાસ થાય છે. તો કોઈ કંપનીવાળા આવશે અને તમને એમ કહે છે કે તમારા ઘર ઉપર અમારું એક પોસ્ટર લગાવવા દો, એના અમે તમને પૈસા આપીશું, અમારી એડવર્ટાઇઝમેન્ટ થશે અને જે 10,000 લોકો અહીંથી જાય છે એમને તમારું પોસ્ટર દેખાશે. તો યુટ્યુબ જે ચેનલ છે તમારી, એ આવા ઘર જેવી વસ્તુ છે કે જેની અંદરથી આટલા બધા લોકો રોજ પાસ થાય છે. યુટ્યુબ બીજા લોકોથી એડવર્ટાઇઝમેન્ટ લે છે અને તમારા વિડીયો ઉપર મૂકે છે, જેના યુટ્યુબ પણ પૈસા લે છે અને એમાંથી થોડોક શેર તમને પણ આપે છે કે તમે સારું કન્ટેન્ટ બનાવ્યું, એના લીધે લોકો તમારી ચેનલમાં આવ્યા, લોકો તમારા વિડીયો જોવા આવ્યા અને એમને એડવર્ટાઇઝ જોઈ એના તમને પૈસા મળે છે. તો 1000 એડવર્ટાઇઝના તમને થોડા ઘણા પૈસા મળે છે, વ્યૂઝના કદી પૈસા મળતા નથી. હવે તમને થતું છે કે અમારા વિડીયોઝ ઉપર એડવર્ટાઇઝ તો આવે છે તો અમને પૈસા કેમ નથી મળતા? એકચ્યુઅલી એનું જે રેવન્યુ છે, એનું જે પ્રોફિટ છે, એ બધું જે તે મૂવીના જે ઓનર છે, જેમ કે અમે એવેન્જર્સ બનાવ્યું હતું, એવેન્જર્સમાં હેરી પોટર બનાવ્યું હતું, હેરી પોટરમાં કે બોલિવૂડની કોઈ પણ મૂવી બનાવી તો એના ઓનરના એકાઉન્ટમાં જતા રહે છે, બીકોઝ કોપીરાઇટ ક્લેમ આવી જાય છે અને અમારી પાસે મોનેટાઇઝેશન રાઇટ રહેતો નથી. અમારી પાસે ખાલી
વ્યુઇંગ રાઇટ્સ રહે છે કે અમે તમને ખાલી વિડીયો બતાવી શકીએ, અમે એમાંથી પૈસા કમાવી શકીએ નહીં. એમાંથી જે પૈસા મળે છે બધા ઓનર પાસે જતા રહે છે. અમે તમને આજે 10 ટીપ આપી, એનાથી તમે તમારી યુટ્યુબ ચેનલને એક સક્સેસ ઉપર લઈ જશો એવી અમે આશા રાખીએ છીએ. તમારી યુટ્યુબ ચેનલ માટે ઓલ ધ બેસ્ટ. આ સિવાય જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં તમે અમને પૂછી શકો છો. જો અમારી પાસે ટાઈમ હશે તો અમે બધા જ ક્વેશ્ચન્સના આન્સર આપવાનો ટ્રાય કરીશું. અને આ વિડીયો તમારા બધા જ મિત્રો સાથે શેર કરો. જો અમારું કન્ટેન્ટ તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેનાથી અમારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારી પાસે આવતી રહે. અને લાસ્ટ વસ્તુ, જો ફ્રીમાં પ્રમોશન કરાવવું હોય તો અહીંયા કદાચ તમને કોઈ વિડીયો દેખાતો હશે જે થોડા ટાઈમમાં કદાચ આવી જશે. જો નહીં હોય તો એના ઉપર ક્લિક કરો તો ફ્રીમાં પ્રમોશન તમારું અમે કરી આપીશું. ઓકે, બાય.